हेलो फ्रेंड, तमारू स्वागत है मारा किचन में। तो आज आप बनावीशू खमण ढोकळा। जो तमे आ रीते बनावशो ने तो तमे खूब ज ओछा समय में अने झड़पथी बनावशो अने खमण ढोकळा एकदम पोछा रूह जेवा बनशे। तो चालो बनाववानुं शरू करीए। तो तेना माटे मैं अहींया 1 वाटकी चणानो लोट लीधो छे अने लोटने आपणे छाળી अने पछी आनो उपयोग कर्यो छे। तो तमे लोटने छाળી अने पछी उपयोग करजो। तेमां अर्धी चमची नमक अने 1 चमची खांड अने हळदर अर्धी चमची अने 1 चमची तेल सारी रीते मिक्स करी लेवानुं छे। पहेला 2-3 मिनिट हलावशुं। तो 2-3 मिनिट पछी आपणे बेटर बनावशुं। तेमां थोडું थोडું पाणी एड करवानुं छे। तो वधारे पाणी नथी एक साथे एड करी देवानुं। जेम आपणे पाणी थोडું थोडું જોઈએ તેમ જ આપણે એડ કરશું। તો થોડું થોડું પાણી એડ કરી અને બેટર આપણું બની ગયું છે। તો બેટરને આપણે હવે 10 મિનિટ સુધી ઢાંકી અને રેસ્ટ આપશું। 10 મિનિટ જેવું થઈ ગયું છે। તો 10 મિનિટ પછી બેટર આપણું એકદમ સોફ્ટ થઈ ગયું છે। તો એમાં હવે આપણે 1 પેકેટ ઈનોનો એડ કરશું અને તેને પણ આપણે થોડુંક પાણી એડ કરી અને સારી રીતે મિક્સ કરી લેશું। 2-3 મિનિટ આ રીતે આપણે હલાવશું। તો 2-3 મિનિટ જેવું થઈ ગયું છે અને બેટર આપણું એકદમ ફૂલી ગયું છે। તો હવે આપણે એક પ્લેટમાં થોડુંક તેલ એડ કરશું અને તેલને આપણે સારી રીતે લગાવી દઈશું અને હવે આપણે પ્લેટમાં બધું બેટર એડ કરી દઈશું અને બેટરને આપણે કૂક થવા દઈશું। તો એક મોટી કડાઈમાં મેં ગરમ પાણી કરવા મૂકી દીધું હતું, સ્ટેન્ડ મૂકી, અને તો હવે આપણે બેટર તેમાં બધું એડ કરી દઈશું। આપણે 20 મિનિટ સુધી એને કૂક થવા દઈશું। તો 20 મિનિટ જેવું થઈ ગયું છે અને બેટર એકદમ આપણું ખમણ બની ગયું છે। તો હવે આપણે ચેક કરશું તો આપણી સરી એકદમ ક્લીન બહાર આવે છે। તો આપણું ખમણ એકદમ બની ગયા છે। તો હવે આપણે ખમણને કડાઈથી બહાર કાઢી લઈશું અને ખમણને આપણે આ રીતે ટ્રાન્સફર કરી લઈશું। તો હવે આપણે ખમણને આ રીતે બહાર કાઢી લઈશું અને 10 મિનિટ સુધી રેસ્ટ આપશું। 10 મિનિટ પછી આપણે એક વઘાર કરી લઈશું। તે એક મોટી ચમચી એડ કરશું તેલ અને તેમાં થોડીક રાઈ એડ કરશું। રાઈ થોડીક ફૂટે પછી તેમાં મીઠા લીમડાના પાન એડ કરશું। પાન થોડાક ફૂટે પછી તેમાં લીલા મરચાં એડ કરશું। લીલા મરચાં એડ કરી અને થોડું પાણી એડ કરવાનું છે, બહુ વધારે નહીં, થોડું પાણી એડ કરવાનું છે। પાણીને આપણે સારી રીતે મિક્સ કરી લઈશું। તો પાણી આપણું સારી રીતે મિક્સ થઈ ગયું છે। હવે તેમાં 1 ચમચી ખાંડ એડ કરશું અને ખાંડને આપણે 2-3 મિનિટ સુધી પાણીમાં આ રીતે હલાવશું। તો હવે આપણે ખમણને સારી રીતે આ રીતે કટ લગાવી દઈશું। તો આપણા ખમણ એકદમ સારી રીતે કટ થઈ ગયા છે। તો તમે જોઈ શકો છો કે આપણા ખમણ એકદમ ઓછા રૂ જેવા બન્યા છે। તો આપણા ખમણ એકદમ રેડી છે। તો હવે આપણે તેના પર આપણે વઘાર થોડો થોડો કરી અને એડ કરી દઈશું। તો આ રીતે હવે તેમાં લીલી સમારેલી કોથમીર ઉપરથી એડ કરશું। તો ખમણ આપણા તૈયાર છે। તો આજની રેસીપી તમને કેવી લાગી તે મને કમેન્ટમાં જરૂરથી જણાવજો અને બાજુમાં આપેલા બેલ આઇકન બટનને જરૂરથી દબાવજો જેથી મારા આવનારા નવા વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળે। ફરી મળીશું એક નવી રેસીપી સાથે। ત્યાં સુધી બાય બાય।